માણાવદરમાં ખેડૂત શિબિર અને પાક નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે તેવા હેતુથી કૃષિ મોલ એગ્રો સેન્ટર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માણાવદર તાલુકાના ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે તેવા ઉમદા હેતુથી માણાવદર કૃષિ મોલ એગ્રો સેન્ટર દ્વારા કૃષિ ખેડૂત શિબિર અને પાક નિદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 52 થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન ન હોય બિનજરૂરી દવાઓનો છંટકાવ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ઉત્પાદન ઓછું થવાથી ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી। ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે અને ઓછા ખર્ચમાં વધુ ઉપજ મળે તેવા હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખેડૂત શિબિર સાથે કૃષિ મોલ એગ્રો સેન્ટર દ્વારા પોતાની જમીનમાં અમેરિકન ટોપ બીજી કપાસના બિયારણનું વાવેતર કરેલ હતું, તે જમીન ઉપર પાક નિદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે આ બિયારણથી ખેડૂતોને શું ફાયદા થાય એ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। કિશોરભાઈ મુળુભાઈ શેરડી, મેં આ અમેરિકન ટોપ વાવેલું છે। કપા બહુ સારો થાય છે, 3 પાણી પાયા છે અને દવા એટલી નથી થતી, બહુ ઉગાવન બહુ સારામાં સારું છે। કિશોરભાઈ મુળુભાઈ શેરડી, મેં આ અમેરિકન ટોપ વાવેલું છે। કપા બહુ સારો થાય છે, 3 પાણી પાયા છે અને દવા એટલી નથી થતી, બહુ ઉગાવન બહુ સારામાં સારું છે। આ શિબિરમાં માણાવદર એગ્રો એસોસિએશનના પ્રમુખ પૃથ્વીરાજસિંહ ઝાલા, કંપનીના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આગવી શૈલીમાં ઉર્વી કોટેચાએ સમગ્ર શિબિરનું સંચાલન કર્યું હતું। આ અંગે કૃષિ મોલ એગ્રો સેન્ટરના માલિક હિતેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આજે આપણે ખૂબ જ મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરોનો અને બિનજરૂરી દવાઓનો છંટકાવ કરીને જમીનને નુકસાન કરી રહ્યા છીએ, જેથી આપણને યોગ્ય ઉત્પાદન પણ મળતું નથી। ત્યારે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ। આ ઉપરાંત અમારા દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળવાથી અનેક ખેડૂતો સારો પાક લઈ રહ્યા છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે અમારી 40 થી વધુ શાખાઓ આવેલી છે। નમસ્તે ખેડૂત મિત્રો, તો મારું નામ છે હરિયાણી રાહુલ અને આજે ઘણા વર્ષોથી આ કૃષિ મોલ એગ્રો સેન્ટર માણાવદરમાં હું ફરજ બજાવું છું। તો આજે આપણે શેરડી ગામે અમેરિકન ટોપ જે કપાસની વેરાયટી અને જે પ્લોટ જોઉં છો, તો એની આજે આપણે ખેડૂત શિબિર રાખેલી હતી। તો હવે આ વેરાયટીના હું તમને થોડાક ફાયદા હું કહીશ કે શું કામે આ વેરાયટી વાવવી જોઈએ। તો પહેલી વસ્તુ એ કે તમે આનું ઝાડવું જોઈ શકો છો, કોઈ બી મોલનું ઝાડવા વગર કઈ ઉત્પાદન નીકળે નહીં। અને બીજી વેરાયટી કરતા કપાવાળાના કપામાં સારું ઝાડવું, ગીંડવાની તમે સાઈઝ અને તમે જોતા હોય મોટાઈ તો એવી નીકળે છે। પ્લસ કપાસ એક સરખો ફાટે છે, છેલ્લેથી લઈ અને પહેલે સુધી એક સરખો કપાસ, અને પ્લસ રૂચીવાળા પાંદડા થતા હોય છે, એટલે ચૂસિયા જીવાતની તમારે આમાં ઓછી ટકાવારી જોવા મળે છે। બીજી કોઈ વેરાયટી હોય કે જેમાં તમારે 8 થી 10 રાઉન્ડ તમારી આખી સિઝનમાં તમારે લગાવવા પડતા હોય ને, તો એનાથી ઓછા રાઉન્ડમાં તમારે ચૂસિયા જીવાત કંટ્રોલ કરી શકતા હોય છે। અને પ્લસ પાણી સામે આની બહુ વેરાયટી આ ઝીલે છે કે કદાચ તમારે 2 પાણી ઓછા મળે તો બી કઈ પ્રોબ્લેમ ન રહે। અને પ્લસ તમારે જો કદાચ વધારે વરસાદના કારણે તમારો કપાસ ઊભા સુકાઈ જતા હોય છે તો એ બી તમારે આ વેરાયટીમાં જોવા નથી મળતું। અને અત્યારે સૌથી મોટો પ્રશ્ન થતો હોય છે કે 20 થી 25 કેરી તમારા કપાસમાં લાગે ને એટલે કપાસ લાલ થઈ જતો હોય છે। તમે આમાં કેરીની સંખ્યા તમે જોઈ લ્યો કે 50 થી 60 100 કેરી સુધી આમાં લાગેલી છે। હમણાં જ એક બાપા કેરી ગણતા હતા કે 70 થી 80 કેરી આમાં ગણી હતી, તો બી સિંગલ તમને આખા પ્લોટમાં ગુલાબી પાંદડું જોવા નથી મળતું। અને કોઈ બી ખેડૂતની કોઈ આછોડ જમીન હોય કે કોઈ દર વર્ષે કપાસ વાવતા હોય તો એને સુકારાના પ્રશ્ન રહેતા હોય તો એક વખત આ વેરાયટી તમે વાવો, તમારે સિંગલ સુકારો કે જોવા નહીં મળે। અને પછી હવા પાણી ખોરાક છે એ આપણે સૌથી વધારે મદદરૂપ બનતું હોય છે। બીજા કપાસ કરતા તમારે 120 થી લઈ અને 128-30 ની કાઠી સુધી આવે છે કે કોઈ બી વેપારી છે, તમે આનો ખાલી માલ જોઈ લો કે કોઈ બી વેપારી તમને ના નહીં પાડે અને બજાર કરતા ભાવ બી આના તમને સારા મળશે। જેને વાવ્યો છે ને જેને વેચ્યું છે એ ખેડૂતને ખબર છે। અને 8 થી 10 8 થી 9 કપાસિયા સરેરાશ અને કપાસિયા બી મોટા નીકળે છે અને રૂ બી ક્વોલિટી વાળું થાય છે। એટલે એક વખત તમારે એક વેરાયટી આવડિયા વાવો અને તમે જોવો।